રિપેરિંગ કાર્યને લઈ સ્થાનિકો વચ્ચે ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલા આ પ્રોજેક્ટે નાગરિકોને દિન પ્રતિદિન મુશ્કેલીમાં મૂકી દીધા છે। વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર કલેક્ટર ઓફિસમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। ત્યાં તેમણે કહ્યું કે શાસ્ત્રી બ્રિજના કાર્યને જલ્દી પૂર્ણ કરવામાં આવવી જોઈએ। જ્યાં એક તરફ ઘણા સમયથી ચાલી રહેલા શાસ્ત્રી બ્રિજ વિસાલાને રિપેરિંગ કાર્યની પદ્ધતિ જાણે ગોકળ ગતિએ ચાલતી હોય તેમ દેખાઈ આવી છે, ત્યારે લોકો ટ્રાફિકના કારણે બેહદ પરેશાન છે। બ્રિજ પરથી પસાર થવામાં તેમને ખાસ પરેશાની અને ભય લાગતો હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ છે અને આ સ્થિતિ વધુમાં વધુ બગડતી જઈ રહી છે। લોકો હવે ફક્ત એક જ માંગ કરી રહ્યા છે, આ બ્રિજનું સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે જેથી તેઓની આ મુશ્કેલીઓ દૂર થઈ શકે। આ રસ્તામાંથી અમે બહુ ત્રાસી ગયા છે, કંઈ કરાવો, બધાને કમ્પ્લેન કરીને થાકી ગયા છે, તમે કંઈ બી કરાવો, અમે ધ્યાન देता नहीं है, ध्यान दो, मीडिया वालों को बुलाओ। तो क्या क्या मांग है तुम्हारी? मांग क्या है तुम्हारी? बहुत दिक्कत है, ट्रैफिक बहुत होता है, मर जाते इंसान एक को। શું કહેતો વકીલ બ્રિજને લઈને શું તકલીફ પડે છે આપને? શું માંગ? ખરાબ છે, આવવા જવામાં બહુ તકલીફ પડે છે ને ખड्डा भी બહુ છે, બહુ ટાઈમથી અમે હેરાન છે અહીંયા, बराबर? तो जल्द से जल्द काम कराओ। 1 साल से काम चालू है, अभी तक इसका कोई निवारण नहीं आ रहा है। हम जब भी यहाँ से निकलते हैं तो 10 मिनट का रास्ता हमको 1 से 1.5 घंटा लग जाता है, और उसके बाद भी इतनी परेशानी होती है हमारे को कि रास्ता भी टूटा हुआ है। जिस ब्रिज पे हम चलते हैं उस ब्रिज पे निकलना भी हमको दुश्वार हो गया, और हमको डर लगता है कि ब्रिज कहीं क्रैश होकर टूट ना जाए। तो बहुत सबसे बड़ी दिक्कत हमको ये हो रही है। हो सके तो आप आगे इसको बात को पहुँचाइए और इसका जल्द से जल्द निवारण लाइए, कोई हादसा ना हो जाए, बस इतना ही कहना चाहता हूँ। વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર દ્વારા કલેક્ટર ઓફિસમાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ, જે બાદ અમિતભાઈ ઠાકરે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત પણ કરી હતી। અધિકારીઓ સાથેની મુલાકાત દરમિયાન સ્થાનિકોના પીડા અને રોષને જોઈને તેઓ પણ ચિંતિત જણાયા હતા અને બ્રિજને જલ્દીથી જલ્દી સમારકામ કરવામાં આવે તેવી અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી। જે રીતે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો હોય છે, જનતાને ખૂબ હાલાકી છે, તકલીફ છે। કાલે કલેક્ટર ઓફિસની અંદર સંકલન મળી હતી ત્યારે હાઈવે ઓથોરિટીના લોકો ઉપસ્થિત કરીને લિખિતમાં માંગણી કરી હતી, એના આધારે અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। અધિકારીઓને કીધું બંધ બારણે આપણે વાત કરીએ, એની જગ્યાએ ટ્રાફિકનું નિદાન શું છે એ આપણે સ્થળ ઉપર જઈને જોઈએ। એના કારણે અધિકારીઓ સાથે હું સ્થળ ઉપર આવ્યો છું। એમના કહેવા મુજબ આ જે છે આ આવતા મહિના સુધી એમને ભલે 12મા મહિનાનો સમય